નમસ્કાર મિત્રો, હસમુખ પઢિયા યુટ્યુબ ચેનલની અંદર દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે, વેલકમ છે। તો આજે આપણે વાત કરવાની છે સોનેથ ગ્રામ પંચાયતની, એટલે કે આપણા સોયગામ તાલુકાની અંદર 45થી વધારે ગામડાઓ છે। 45 ગામડાઓની અંદર 45 સરપંચો હશે, 45 તલાટી કમ મંત્રીઓ પણ હશે। પણ વાત એટલા માટે કરવી છે કે તમે જુઓ છો કે મોટા ભાગની ગ્રામ પંચાયતોની અંદર જ્યાં પણ ગ્રામ પંચાયત ચાલતી હોય ત્યાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવતા હોય છે। તો અમારા સોનેથ ગામની અંદર પણ ગ્રામ પંચાયત છે, તો સોનેથ ગામની અંદર સીસીટીવી કેમેરા કેમ લગાવવામાં આવતા નથી, એ પણ એક સવાલ છે। કેમ કે એટલા માટે કહેવું પડે છે કે સોનેથ ગ્રામ પંચાયતની અંદર સીસીટીવી કેમેરા લગાવવામાં આવે, જેથી કરીને કોઈ વ્યક્તિને કોઈ પણ પ્રકારની કામકાજ કરાવવા જાય છે તો અગવડ ના પડે, અને તલાટી કમ મંત્રી કે સરપંચ કે તેના સભ્યો કોઈ પણ વ્યક્તિને હેરાન પરેશાન ના કરે, અથવા તો કોઈ ધમકાવે છે અથવા કામ નથી કરી આપતા તો વ્યક્તિને કોઈ એવિડન્સ લેવા માટે પણ ન જવું પડે। પછી કેમેરા લગાવવાનું મુખ્ય કારણ તો એ કે તલાટી કમ મંત્રી કેટલા વાગે આવે છે, કેટલા વાગે જાય છે, સરપંચ કેટલા વાગે હાજર રહે છે, સરપંચ કામ કરે છે કે નથી કરતા, તલાટી કમ મંત્રી આવે છે તો કેટલો ટાઈમ ગ્રામ પંચાયતની અંદર હાજર રહે છે। એટલા માટે હું સોયગામ તાલુકા વિકાસ અધિકારીશ્રીને કહેવા માગું છું કે સોનેથ ગ્રામ પંચાયતની અંદર જે સીસીટીવી કેમેરા લગાવવામાં આવે, અને કેમેરા હોવા જરૂરી છે। અને જિલ્લા વિકાસ અધિકારી વાવ-થરાદને પણ હું કહેવા માગું છું કે સોનેથ ગ્રામ પંચાયતની અંદર સીસીટીવી કેમેરા લગાવવામાં આવે, જેથી કરીને કોઈ વ્યક્તિ કામ અર્થે જાય છે તો તલાટી છે, સરપંચ છે, જે મનમાની કરતા હોય છે, હેલફેલ વર્તન કરતા હોય છે, લોકોને હેરાન પરેશાન કરતા હોય છે, આવા ઇસ્યુ ના બને અને ગામની અંદર જે જાહેર સ્થળ કહેવાય એટલે કે ગ્રામ પંચાયત કહેવાય ત્યાં ફરજિયાત સીસીટીવી કેમેરા હોવા જોઈએ, જેથી કરીને તમને પણ ખ્યાલ પડે કે વીસી છે, પછી સરપંચ છે, તલાટી છે, ક્યારે હાજર રહે છે, કેટલા વાગે આવે છે, કેટલા વાગે જાય છે, અને ગ્રામસભા ક્યારે ભરવામાં આવે છે, કેટલા લોકો ગ્રામ સભાની અંદર હાજર હોય છે, કયા કયા ઠરાવો કરવામાં આવે છે, કયા કયા કામો કરવામાં આવે છે, અને લોકો કામ કરાવવા માટે જાય છે ત્યારે કોઈ તકલીફ ઊભી થાય તો એવિડન્સ સામાન્ય જનતાને શોધવો ના પડે, સીસીટીવી કેમેરાના આધારે મળી રહે। એટલા માટે રજૂઆત છે કે તાલુકા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી મહેનત કરી અને કોઈ વ્યવસ્થા ઊભી કરી અને સીસીટીવી કેમેરા સોનેથ ગ્રામ પંચાયતની અંદર લગાવવામાં આવે તેવી માગ છે। કેમ કે દરેક ગ્રામ પંચાયતોની અંદર સીસીટીવી કેમેરા હોય છે તો સોનેથ ગ્રામ પંચાયતની અંદર કેમ નહીં, આ એક સવાલ છે। એટલે આપણે મહેનત કરી રહ્યા છીએ વિકાસના માટે કે જે ગ્રામ પંચાયત હોય ત્યાં તમે જુઓ છો કે તેમના પુત્રો આવી અને વહીવટ કરતા હોય છે, ખુરશી ઉપર બેસતા હોય છે, એટલે તાલુકા વિકાસ અધિકારીને પણ ખબર પડે કે ના, જે લોકો રજૂઆત કરે છે તે સાચી છે, એટલા માટે રજૂઆત કરે છે, એટલા માટે સીસીટીવી કેમેરા ફરજિયાત લગાવવામાં આવે, અને તાલુકા વિકાસ અધિકારી પણ સાથ સહયોગ આપે અને જિલ્લા વિકાસ અધિકારી પણ સાથ સહયોગ આપે અને કેમેરા લગાવે તેવી આશા રાખું છું। તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ખુદના પ્રતિભાવ ચોક્કસ જણાવજો તેવી આશા રાખું છું। જય હિન્દ, જય ભારત, જય સંવિધાન।